પાટણના સમી તાલુકાના રામપુરા ગામમાં સરપંચ સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગામના કેટલાક લોકોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અરજી આપી સરપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બાંધકામ માટે જરૂરી રજા ચિઠ્ઠી ન આપવાનું અને ચૂંટણીની અદાવત રાખી કામ ન કરવાની ધમકી આપ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। માહિતી અનુસાર રામપુરા ગામના જૂના રામપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર વાસુભાઈ, જેસંગભાઈ, રબારી, મુકેશભાઈ, શિવાભાઈ અને સંજયભાઈ ઈશ્વરભાઈએ સમી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે। અરજદારોના જણાવ્યા અનુસાર સરપંચ ચૂંટણીની અદાવત રાખી માત્ર પોતાના સમર્થકોના જ કામ થશે અને અન્ય લોકોના કામ નહીં થાય તેવી વાત પણ કહી હોવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। હાલ અરજદારો દ્વારા વિસ્તારમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે સમી તાલુકા વિકાસ અધિકારી અરજીના આધારે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। તરીકે મારામાં ખાલી 1-2 જણાના ફોન આવ્યા કે સરપંચ બહુ હેરાનગતિ કરે છે અને બાંધકામ રજા ચિઠ્ઠીમાં સહી કરતા નહીં। તો મેં એને જવાબ આપ્યો, મેં કીધું કાલે તમે 10 વાગે પંચાયત આવો, આપણે જે હોય એનો નિર્ણય લઈશું। તો 4-5 જણા આવ્યા અને સરપંચ આવ્યા, 1 મિનિટ ટેબલ ઉપર બેસીને તરત રવાના થઈ ગયા। પણ નીકળ્યા પછી મેં તલાટીબેનના ફોનમાંથી ફોન કર્યો, કોઈ સરપંચ તમે ક્યાં છો, જ્યાં હોય ત્યાંથી આવો અને અમારે આ બાંધકામ રજા ચિઠ્ઠીમાં સહી જોવે। તો મને સરપંચે એવો જવાબ આપ્યો કે મને સરકાર કોઈ પગાર આપતી નથી અને મને મજા આવે અને હું સહી કરીશ, બાકી તમારે જે તે મીડિયામાં કરવું હોય તમને છૂટી। એના લીધે ટીડીઓ સાહેબને રજૂઆત કરી। ટીડીઓ સાહેબને અમે લેખિતમાં અરજી પણ આપવાના છીએ અને મીડિયા દ્વારા તમારો સહારો લીધો। આની જે તે કાર્યવાહી હાથ ધારી અને આગળની કાર્યવાહી ચાલુ કરો। બાકી સમી જો ટીડીઓ સાહેબ રજૂઆત છતાં કોઈ બી કામગીરી નથી, અમે પાટણ જવા તૈયાર છીએ।